હું ધર્મિષ્ઠા ત્રિવેદી ધોરણ 5 ની વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય ગણિત, પાઠ બીજો, આકાર અને ખૂણા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકાર અને ખૂણાઓ વિશે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે ક્લાસરૂમમાં બેઠા હોય છે એ ક્લાસરૂમમાં પણ અલગ અલગ ખૂણાઓ આપેલા હોય છે। જેમ કે આપણે કહીએ કે ભાઈ પહેલા ખૂણામાં કોણ બેઠું છે, છેલ્લે છે બેન્ચમાં જે છેલ્લો ખૂણો છે ત્યાં કોણ બેઠેલું છે। તો આ જે અલગ અલગ આકારના જે ખૂણાઓ છે અને જે આકાર છે લંબચોરસ અને ત્રિકોણ ને વર્તુળ ને એ બધા આકાર છે, એમાં ઘણા ખૂણાઓ પડતા હોય છે। તો આજે આપણે આ પાઠની અંદર આકાર અને ખૂણાઓ વિશેનો અભ્યાસ કરીએ। તો અહીંયા પાઠની અંદર રોહિણી અને મોહિની એવા બે બહેનો છે અને જોડિયા છે, એક સરખા છે। તમે ઘણી વખત જોતા હશો કે કોઈ બે ભાઈ જોડવા હોય, બહેનો જોડવા હોય, તો અહીંયા આ પાઠમાં રોહિણી અને મોહિની બે બહેનો છે અને બંને જોડવા છે। તેઓ એક સરખું જ કામ કરે છે અને એક દિવસ વિચારે છે કે એક કામ કરે છે। એ કામમાં દિવાસળીની પેટીમાંથી દિવાસળી લઈ અને અલગ અલગ પ્રકારના આકારો બનાવે છે। તો બંને બહેનો જે આકાર બનાવે છે એ આકારમાં રોહિણી પણ એક આકૃતિ બનાવે છે અને એક મોહિની પણ આકૃતિ બનાવે છે। તો રોહિણી અને મોહિની બંને એકાબીજાની આકૃતિ જોયા વગર જ આકૃતિ બનાવે છે અને એકાબીજાને પૂછે છે કે ભાઈ રોહિણી આ આકાર બનાવ્યો? મોહિની કે તે આકૃતિ બંધ છે કે ખુલ્લી? તો રોહિણી એમ કહે છે તે આકૃતિ બંધ છે। મોહિની કહે છે કે તેમાં કેટલી બાજુઓ છે? તો રોહિણી કહે છે તેમાં 6 બાજુઓ છે। એવી જ રીતે મોહિનીએ પણ એક આકાર બનાવ્યો છે અને એ પણ પ્રશ્ન પૂછે છે કે આ આકાર બંધ છે કે ખુલ્લો? તો કે આ આકાર બંધ છે અને તેને 6 બાજુઓ છે? તો કે હા, તેમાં પણ આકૃતિ જે આપેલી છે એ આકૃતિમાં પણ 6 બાજુઓ છે। આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી, એટલા માટે મોહિની છે એ આકૃતિ બનાવવાનો ફરીવાર પ્રયત્ન કરે છે, પણ એનાથી મોહિનીથી તો પાછો કંઈક અલગ જ આકાર બની જાય છે અને તે પાછું જોવે છે। બંને બહેનો વિચારે છે કે આમાં 6 બાજુવાળો બંધ આકાર છે? તો કે હા, એ આકૃતિ ભલે અલગ બની પણ એમાં પણ આકાર જે છે એ બંધ જ છે અને 6 બાજુવાળો બંધ આકાર બને છે। તો રોહિણી જે આકાર બનાવ્યો હતો એના જેવો છે? તો કે ના, એ આકાર છે એના જેવો નથી। હવે પાના નંબર તમારે 21 ઉપર મહાવરો આપેલો છે, ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો। તો અહીંયા તમને ખૂણો, કાટકોણ, કાટકોણથી મોટો અને કાટકોણથી નાનો અને ખૂણાવાળા ખાનાની અંદર અલગ અલગ ચિત્રો આપેલા છે, જેમાં કાતરનું દ્રશ્ય છે, એક સ્ટેચ્યુ દોરેલું છે, પતંગ, સાણસી અને સ્ટોપનું પાટિયું, એટલા તમને ચિત્રો દોરેલા આપેલા છે। અહીંયા જે તમને ચિત્ર આપેલા છે તેમાં જે ખૂણા પડે છે એ ખૂણાની સામે તમારે સાચાની નિશાની કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાતરવાળું જે ચિત્ર છે એમાં જે ખૂણો બને છે એ કાટકોણથી નાનો ખૂણો બને છે, જેની નિશાની તમને આપેલી જ છે। હવે જે સ્ટેચ્યુ આપેલું છે એ સ્ટેચ્યુમાં કયો ખૂણો બને છે? તો કે જે હાથ દ્વારા જે એને ખૂણો બનાવેલો છે એ ખૂણામાં કાટકોણ જેવો ખૂણો બને છે। એવી રીતે પતંગ છે એ કયો ખૂણો દર્શાવે છે? તો કે કાટકોણ જેવો। એલ આકારનો જે ખૂણો હશે એ કાટકોણ બનશે। એલ આકારથી પાંખડું નાનું હશે તો કાટકોણથી નાનો ખૂણો થશે અને એલ આકારથી પાંખડું મોટું હશે તો કાટકોણથી મોટો ખૂણો થશે। તો હવે ત્યાર પછી ચિત્ર જુઓ, સાણસીનું ચિત્ર આપેલું છે। તો સાણસીમાં જે બાજુમાં જે ખૂણો દર્શાવેલો છે એ ખૂણો કેવા આકારનો છે? તો કે કાટકોણથી મોટો ખૂણો છે। અને છેલ્લું ચિત્ર છે સ્ટોપવાળું। તો એ જે સ્ટોપવાળું ચિત્ર છે એ ચિત્રમાં જે ખૂણો છે એ ખૂણો કાટકોણથી મોટો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મહાવરો આપવાનો કરેલો છે એ મહાવરાની અંદર માત્ર ખૂણા જ દર્શાવવાના હતા, ટીક કરવાના હતા, બરાબર? ત્યાર પછી પાના નંબર 22 ઉપર જુઓ, નીચે દર્શાવેલા ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો। કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખો।
પહેલું આકૃતિમાં દર્શાવ્યું છે, એટલે કે પહેલું ચિત્ર આપી દીધું છે ને એ ચિત્ર છે મગરનું ચિત્ર છે, જે કાટકોણથી નાનો ખૂણો બનાવે છે. તો ત્યાર પછી જે ચિત્ર છે એ કાટકોણ જેવો છે. તો આ કાટકોણ જેવું ચિત્ર કયું તમે ત્યાં દોરી શકશો? તો કે ત્યાં ફોટા ફ્રેમનું પણ ચિત્ર દોરી શકાય અને કેરમનું પણ ચિત્ર તમે ત્યાં દોરી શકો. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે ત્યાં કાટકોણનું ચિત્ર છે. ત્યાં કયું ચિત્ર આવશે? જે ખૂણો બને છે તો એ ખૂણો બનશે ઘરનું અથવા તો ઝૂંપડીનું ચિત્ર ત્યાં દોરી શકાય. ત્યાર પછી ચોથું ચિત્ર છે એમાં કયો ખૂણો બને છે? તો કે કાટકોણથી મોટો ખૂણો છે અને ત્યાં આપણે લેપટોપનું ચિત્ર દોરી શકાય. ત્યાર પછી પાંચમું ચિત્ર છે ત્યાં કેવો ખૂણો બને છે? તો કે કાટકોણથી નાનો ખૂણો બને છે અને ત્યાં આઈસ્ક્રીમનો કોન અથવા તો પેન્સિલની અણીવાળો જે ભાગ છે એ આપણે ત્યાં દોરી શકીએ. અને ત્યાર પછી છેલ્લું જે ચિત્ર છે તેમાં ખૂણો જે બને છે એ કાટકોણથી નાનો ખૂણો છે અને ત્યાં આપણે માછલીનું ચિત્ર દોરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે પાના નંબર 22 ઉપર જે ચિત્રોના માત્ર ખૂણા જ દર્શાવેલા હતા, તો આ ખૂણામાં તમે ખૂણાને ધ્યાનમાં રાખીને કેવા ચિત્ર દોરી શકો એ ચિત્રો અહીંયા દોરવાના હતા. તો અહીંયા આપણે આ ચિત્રો દોર્યા, બરાબર. તો હવે પછીના લેક્ચરમાં આપણે પછીના જે ખૂણાઓ છે એ ખૂણા વિશેની માહિતી મેળવીશું. ત્યાં સુધી આવજો.